લીલા શેણા લીધા છે, તો એનું આપણે શાક બનાવવાનું છે. તો આને આપણે ફોલી લેવાના છે. તો હાલો આપણે ફોલી લઈએ. શેણા આપણે ફોલી લીધા છે. તો હવે આપણે એને 2-3 પાણીએ ધોઈ લેવાના છે. તો હારાથી આપણે ધોઈ લઈએ. 3 આપણે ટમેટા લીધા છે ને 3 ડુંગળી લીધી છે. તો એને આપણે ક્રશ કરી લેવાનું છે. તો બે વસ્તુને તો હાલો આપણે એને ક્રશ કરી લઈએ. હવે આપણે મિક્સરનું ખાનું લીધું છે. તો એમાં આપણે ડુંગળીના આ રીતે કટકા કરી લેવાના છે. તો અટાણી શિયાળો છે એટલે શેણા અને લીલા શેણા બહુ આવે. એનું શાક આપણે આ રીતે બનાવીએ, ગ્રેવી બનાવીને, તો બહુ સરસ બને છે. તો જરૂરથી ટ્રાય મારજો અત્યારે શિયાળામાં, કેમ કે શેણા અટાણે જ આવે, પછી કાંઈ આખું વરસ તો ન આવે. એટલે જરૂર ટ્રાય મારજો. તો આપણે આ ડુંગળી સુધાર લીધી છે ને ટમેટા આપણે એમાં હારે જ સુધાર લેવાના છે. તો બે વસ્તુને હારે જ આપણે ગ્રેવી બનાવી લેવાની છે. તો આ ભાગ આપણે કાઢી લેવાનો છે ને આ રીતે એને આપણે ટમેટા સુધારી લઈએ. હવે આપણે એની ગ્રેવી બનાવી લઈએ. ગ્રેવી આપણે બની ગઈ છે. તો આ રીતનું આપણે ટમેટું ડુંગળી બે વસ્તુ હારે આપણે ગ્રેવી એની બનાવી લેવાની છે. તો પાણી નથી નાખવાનું, ડાયરેક્ટ એમને પીસી લેવાનું છે. તો હાલો આપણે બીજી તૈયારી કરીએ. તેલ આપણે મૂકી દીધું છે અને ગેસ શરૂ કરી દીધો છે. તો હવે આપણે એમાં રાઈ નાખી દઈએ. હવે એમાં જીરું નાખી દઈએ. હવે આપણે આદુ ને મરચીની પેસ્ટ છે તો એ નાખી દઈએ. હવે આપણે આ ગ્રેવી બનાવી છે તો એ નાખી દઈએ. હવે આપણે મિક્સરના ખાનામાં પાણી થોડુંક નાખી ને એ નાખી દેવાનું છે. હવે આપણે સારી રીતે એને સડવા દેવાનું છે. તો એમાં આપણે મીઠું નાખવાનું છે. તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈએ. હવે આપણે પાકવા દઈએ ને આ રીતે. તો આપણે ગ્રેવીને પાકવા દેવાની છે. તો ઢાંકીને આપણે થોડીક વાર આપણે હલાવતું જવાનું છે ને શેડવી લેવાની છે. તો આ રીતે આપણે શેડવાની છે. હવે આપણે ગ્રેવી સડી ગઈ છે. તો જો તમે તેલ ઉપર વહી આવે એ રીતે આપણે શેડવાની છે. તો હવે આપણે લીલું લસણ છે તો ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે. તો એને નાખી દઈએ ને આ રીતે આપણે મિક્સ કરી લઈએ ને. તો ગ્રેવી પહેલાં પકવી લેવાની આપણે. ગ્રેવી સારી પાકી જાય પછી આપણે શાક એમાં નાખવાનું છે, શેણા નાખવાના છે. હવે આપણે શેણા ધોઈ લીધા છે તો એ નાખી દઈએ. હવે આપણે લાલ ચટણી નાખવાની છે. તો લસણવાળી છે મારે ચટણી કરેલી, તમારે કોરી નાખો તોય હાલે. તો જેવું તીખું કરવું હોય એ પ્રમાણે ચટણી નાખવાની. તો થોડીક આપણે હળદર નાખવાની છે. થોડીક આપણે હિંગ નાખવાની છે. 1 ચમચી આપણે ધાણા જીરુંનો ભૂકો નાખવાનો છે. તો હવે આપણે મસાલો બધો આ રીતે મિક્સ કરી દેવાનો છે. હવે આપણે ઢાંકીને થોડીક વાર આપણે મસાલાને સડી જવા દઈએ. મસાલો આપણે સડી ગયો છે. તો આ રીતે તેલ ઉપર વહી આવે એટલે આપણે મસાલો પાકી ગયો હોય. હવે આપણે એમાં પાણી નાખી દેવાનું છે. તો શાક પ્રમાણે પાણી નાખવાનું છે. તો 2 ગ્લાસ પાણી નાખ્યું છે મેં. તો આપણે કઠોળનું શાક કરીએ એટલે એ સડતું નથી. તો આપણે એના માટે આપણે આ ખારો નાખવાનો છે. તો સેફટી ખારો નાખી દેવાનો આપણે જરાક એવો. એટલે તમારે ગમે એ કઠોળનું શાક હોય, સડતું ન હોય, સડી જાય પટનારું. તો આ રીતે આપણે મિક્સ કરી દઈએ બધું. હવે આપણે ઢાંકીને એને સડવા દઈએ. તો શાક આપણું સડી ગયું છે શેણાનું. જો તમે ને આપણે ઉપરથી લીલા ધાણા નાખી દીધા છે. શાક આપણે બનીને તૈયાર થઈ ગયું છે, ગ્રેવી વાળું લીલા શેણાનું. તો આ રીતે બનાવીને ટ્રાય મારજો જરૂરથી ને કોમેન્ટમાં મને કહેજો કેવું બને એમ. ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.